ચહેરોમાં પીર જય ચહેરમાં। તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે મારા હંગાતે આજે શું થયું અને હું વાળતો તો ખેતરમાં પાણી। તો પહેલાં તો તમને હું બતાવી દઉં કે તો મિત્રો જોઈ શકો તમે હમણાં ચહેરો આપણે ભરાયેલો છે અને આ ચહેરો વાળી મિત્રો આપણે આગળ વાત કરીએ। તો મિત્રો આપણે ચહેરો બદલાવી દીધો તો અને આપણે એ વાત કરવાની હતી કે જો અત્યારે મિત્રો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો મિત્રો તમે। તો મિત્રો હમણાં તમને દેખાડી તો તમને વિશ્વાસ આવે, જોઈ શકો મિત્રો તમે પાણીમાં જોઈ લો તો જોઈ શકો મિત્રો તમે હમણાં વાદળ ચડી રહ્યા જોરદાર અને આપણે તો પાણી ચાલુ જ છે કારણ કે પાણી બંધ કરવાનું થતું છે નહીં, કેમ કે પાણી બંધ કરવાનું વરસાદ જતો રહે એટલે ચાલુ જ રાખવાનું થાય છે। હમણાં તમે મિત્રો જોઈ શકો, તમે જુઓ તો મિત્રો આપણા ફોન હંગાત ઉપર પાણી પડેલું છે અને મિત્રો વરસાદ બંધ થઈ જાય એટલે મળીએ આગળ। તો મિત્રો જો હમણાં અત્યારે છોટા ચાલુ હતા અને ઘડીકમાં મિત્રો જતા રહ્યા, જુઓ જોઈ શકો મિત્રો બધું હમણાં જોશે અને મેં તમને કીધું આપણે તો પાણી ચાલુ જ રહેશે, પાણી બંધ કરવાનું થતું જ નહીં કારણ કે મિત્રો પાણી બંધ કરવાનું વરસાદ બંધ થઈ જાય છે। મિત્રો પાણી તો આપણે ચાલુ જ રાખવાનું છે, પાણી બંધ નહીં થાય। અને જોઈ શકો મિત્રો તમે અત્યારે આટલું પાયા કર્યું છે 1 2 3 4 ને 5 અને મિત્રો હમણાંથી પાતો આવું રહેશે, હમણાં પાતો આપણે જવાનું છે। તો મિત્રો આપણો મોરિયા બોલે રહ્યા જોરદાર અને જો મિત્રો એક ઘર દેખાય છે, જોઈ શકો મિત્રો અને વાદળ ચડી રહે જોરદાર। તો મિત્રો તમને તો ખબર કે અષાઢી બીજ કોઈ દાડો ખાલી જાતી નહીં, અષાઢી બીજનો તો વરસાદ આવે જ છે। ફાઇનલી મિત્રો વરસાદ આવી જ ગયો। તો જોઈ શકો મિત્રો અમારે હમણાં આવડી જાત થઈ જશે, જોઈ શકો મિત્રો કેટલું વ્યૂ મસ્ત આવે છે, જો મિત્રો। તો મિત્રો આ વસમાં પાવર નાખી દીધો છે કેમ કે પાણી જેટલું ખેતરમાં ભરીને પડી રહ્યું એટલું સારું અને ઓલી કરા તો મિત્રો કેનાલનો પાળો છે, જોઈ શકો મિત્રો તમે। અને મિત્રો આપણે આ વાટીને અત્યારે 2 4 પાયા કર્યા છે, પાછળ મિત્રો હમણાં લઈ જવાનું છે અને જે હમ પેલું મિત્રો ઝૂમ આઉટ કરી તમને દેખાડજો મિત્રો આ આપણું ઘર છે। અને આજના બ્લોગમાં આટલું જ, મળશું ના બ્લોગ હંગાત ચહેરામાં પીર જય ચહેરમાં। खत्म।